એરંડાના ભાવ ભર સિઝને 1300 રૂપિયાની સપાટીને ટચ કરી જતા ખેડૂતોને મજા આવી ગઈ છે, કારણ કે અત્યારે ભરપૂર આવકનો સમય છે અને અત્યારે સ્ટોકિસ્ટોની લેવાણી પણ છે, સાથે સાથે મિલોવાળા પણ લે છે અને નિકાસ પણ દિવેલની અંદર સારી થઈ રહી છે. 1300 રૂપિયાનો ભાવ ઘણો સારો છે, કારણ કે ગયા વર્ષ કરતા ખેડૂતોને ઊંચો ભાવ મળી રહ્યો છે, એટલે ઘણી રાહત છે. આવો એરંડા બજાર વિશેની સંપૂર્ણ માહિતી આપીએ, સંપૂર્ણ વિગતોથી આપણે વાકેફ થઈએ. પણ એ પહેલા સૌને વિનંતી કરીશ કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરતા રહેજો, કોમેન્ટ જરૂર કરજો તમને એરંડામાં બજારમાં ખાસ કરીને અત્યારે જે ભાવ મળી રહ્યા છે એ કેવા લાગી રહ્યા છે. મિત્રો, એરંડાનું જે જંગી ઉત્પાદન ચાલુ વર્ષે થયું છે અને એ થવાના અંદાજો રજૂ થયા સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશનની બેઠકમાં, ત્યારે એવું લાગતું હતું કે બજારમાં મંદી થશે, મંદી થઈ હતી અને એ બોટમ આઉટ થઈ ગઈ, બજાર વધી ગઈ, એ પછી પાછી વધી છે એટલે રાહત છે. અત્યારે સ્ટોકવાળાની વાત કરું, મિલોવાળા લેવાલ છે, બદલાવાળા બધા લેવાલ છે અને ચોતરફે ખરીદી હોય એવો માહોલ અત્યારે છે ને એટલે જ ભર સિઝને કેટલાક ગુજરાત સાઈડના યાર્ડમાં ક્યાંક 1300 રૂપિયાનો ભાવ એરંડામાં દેખાણો છે અને બાકીનો સારો અને મધ્યમ માલ હોય એની અંદર પણ ભાવ તો સારો જ મળ્યો છે. 1300નું મથાળું દેખાણું એટલે ખેડૂતોને થોડોક આનંદ થાય એ બહુ સ્વાભાવિક છે અને મને પણ થાય છે, કારણ કે ગયા વર્ષથી લગભગ 70-80 રૂપિયા જેટલો ઊંચો ભાવ અત્યારે કિસાનોને મળવા લાગ્યો છે. ઘણો જ ફાયદાનો સમય ચાલી રહ્યો છે. મિત્રો, એવું શું કામ બન્યું? તો એનું એક જ કારણ છે કે સ્ટોકવાળા, બદલાવાળા અને મિલોવાળા નિકાસકારોની ગરાકી છે. બીજું, દિવેલની અંદર અત્યારે નિકાસના કામકાજો 2-3 મહિનાથી સારા થઈ રહ્યા છે અને હજુ પણ નિકાસ ચાલુ હોવાના અંદાજો ઉપર એરંડાના ભાવ મંડીઓની અંદર 1300 રૂપિયાની સપાટીને ટચ કરી ગયા છે. એરંડાની નિકાસની મિત્રો વાત કરીએ તો મોટા ભાગે બહુ સ્પેશિયલ વસ્તુ છે અને એ ખાસ કરીને ચાઇનાની અંદર જતું હોય છે, એ ઉપરાંત યુરોપમાં પણ જાય છે, જ્યાં આપણને હોર્મુઝનો પ્રોબ્લેમ નથી થતો. અમેરિકામાં પણ નિકાસ થતી હોય છે. એ ઉપરાંત ક્રૂડ તેલના ભાવમાં વધારો થયો છે, એ પણ અત્યારે દિવેલની અંદર ફાયદો કરાવે છે. દિવેલ સસ્તું લાગી રહ્યું છે. બીજી જ ઇન્ડસ્ટ્રીયલ જે ઓઇલ ડિમાન્ડ આવતી હોય છે એના કરતાં દિવેલ સસ્તું છે. ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ ક્રૂડ તેલને કારણે મોંઘા થયા છે અને દિવેલ અત્યારે આયાતકારોને સસ્તું લાગે છે, એ પણ એક કારણ ખરું. મિત્રો, ગુજરાતની અંદર એપ્રિલ મહિનાની અંદર લગભગ 40 થી 45 લાખ ગુણીની એરંડાની આવક થઈ હોવાનો અંદાજ છે આખા મહિનામાં અને છેલ્લા 2 મહિનામાં લગભગ 1 કરોડ ગુણી જેટલા એરંડા બજારમાં આવી ગયા છે. માર્કેટિંગ યાર્ડની અંદર વાત કરીએ તો એરંડાની આવક લગભગ અત્યારે 1,80,000 ગુણી આજુબાજુ થાય છે. હવે 2 લાખ ગુણીનું મથાળું દેખાતું નથી. આવકો થોડીક પકડાઈ ગઈ છે, થોડોક ભાવ વધ્યો એટલે. પણ જે લોકોને એમ લાગે છે કે અત્યારે મને સારો ભાવ દેખાય છે, એ લોકો અત્યારે ભરપૂર વેચી રહ્યા છે. નાણાંની જરૂરિયાતવાળા લોકો પણ વેચી રહ્યા છે. જંગી આવકો પણ અત્યારે યાર્ડની અંદર થાય છે, પીવાઈ જાય છે, એટલે બજારને 1300 રૂપિયા તરફ જવામાં સરળતાથી મદદ મળી છે અને તમને જે મેં ટાર્ગેટ આપેલા હતા એ બધા ટાર્ગેટ અત્યારે પૂરા થઈ ગયા છે. બજાર જ્યારે સિઝન શરૂ થઈ ત્યારે 1300 રૂપિયા હતા, જ્યારે એરંડાની આવક ઓછી હતી, પૂરતી થતી નહોતી ત્યારે. પણ ત્યારે મેં તમને કહ્યું હતું કે બજાર ઘટીને 1250-60 સુધી જવાની શક્યતા છે. બજાર આપણી આગાહી પ્રમાણે ગઈ હતી પણ ખરી અને પછી આપણે એમ પણ કહ્યું હતું કે હવે બોટમ છે. એ પછી બજાર વધી છે અને ખેડૂત મિત્રો જે તમે રેગ્યુલર આપણા વિડીયો જોવો છો એ બધા તમે એના સાક્ષી પણ છો. અત્યારે 1300ની આગાહી સાચી પડી છે, પણ હવે થોડીક સફર કપરી બનશે. 1300 પછી 1350 રૂપિયાનું ભાવ બધાને દેખાવા લાગે, બહુ સ્વાભાવિક છે. પણ ક્રૂડ તેલ તરફથી જો ટેકો મળતો રહેશે, અત્યારે જે ઈરાન અને અમેરિકા વચ્ચે સંઘર્ષ ચાલે છે એના કારણે ક્રૂડ તેલના ભાવ વધે છે, ઘટે છે, એટલે એરંડાને ટેકો મળે છે. એટલે હાલ પૂરતું જે એરંડામાં કે દિવેલની અંદર ભાવ સારો દેખાય છે એ કદાચ ટોપ બની ગયું છે અત્યારના સમય પ્રમાણેનું, એવું ગણી શકાય. ક્રૂડ તેલની અંદર જો તેજી આવે વધુ તો ભાવ આગળ ચાલે, 1350 રૂપિયા મંડીઓમાં થાય. પણ ક્રૂડ તેલમાં ગઈકાલે ભારે કડાકો તેજી પછી બોયલો તો, ગઈકાલે એકદમ ટોપનો ભાવ બન્યો તો, એ પછી કડાકો પણ બોયલો. એટલે એવું લાગે છે કે સોમવારે વાયદા બજાર ખુલશે એ કદાચ થોડીક નરમ ખુલી શકે છે, જો 3 દિવસમાં કોઈ મોટા ફેરફારો ન થાય તો. ખાસ કરીને આજે આપણી બજાર બંધ છે પણ વૈશ્વિક બજારો ચાલુ છે, એટલે ક્રૂડ તેલના ભાવ ત્યાં કેવા રહે છે ખાસ જોવાનું રહેશે. એરંડાની તેજીને ક્રૂડ તેલનો બહુ સારો ટેકો છે, અન્યથા આવડી આવકમાં બજાર વધવી ખૂબ જ અઘરી હતી. ઈરાન અને અમેરિકા વચ્ચેનો જે સંઘર્ષ ચાલે છે એ લાંબા ગાળાનો બની જશે એવું લાગે છે સૌને, કારણ કે યુદ્ધમાં સમાધાનની જે વાતો થાય છે બધી નિષ્ફળ જાય છે.
સ્ટોકવાળા સક્રિય છે અને જો યુદ્ધ અટકી જાય અને ક્રૂડ તેલમાં કડાકા બોલે તો એરંડાની તેજી અટકી જાય અને ભાવ થોડાક નીચે પણ આવી શકે છે. આ પણ બહુ સ્પષ્ટ વલણ દેખાય છે, એટલે ભાવમાં થોડુંક રિવર્સ આ સંજોગમાં આવી શકે. એપ્રિલ મહિનામાં મિત્રો દિવેલની નિકાસની વાત કરીએ તો લગભગ 65 થી 68 હજાર ટન જેટલી થશે એવું અત્યારે તારણ બેસે છે. નવા આંકડાઓ નથી આવ્યા પણ 2-4 દિવસમાં જરૂરથી આવશે, તો જો તમને જણાવી દઈશ. બજારની ધારણા કરતા નિકાસ ઓછી આવશે દિવેલની, તો તેજી અટકીને ભાવ થોડાક રિવર્સ આવી શકે. ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે ભર સિઝને ભાવ જે રીતે વધ્યા છે એ રીતે થોડું કરેક્શન જરૂરી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતનો સ્થાપના દિવસ છે આજે, એટલે વાયદા બજાર બંધ છે, પણ આપ સૌને શુભેચ્છા આપવાનું શરૂઆતમાં ભૂલી ગયો. ગુજરાત દિવસની સૌને શુભેચ્છા આપું છું, તમે પણ કોમેન્ટ દ્વારા આપી શકો. વાયદો ગઈકાલે 6545ની સપાટીએ બંધ હતો. આજે વાયદા બજારો બંધ છે રજાને કારણે, કારણ કે એક્સચેન્જો બંધ છે, શેર બજારો બંધ છે. બહુ મહત્વનું લેવલ છે. હવે એની વાત તમને હું કરું તો વાયદો 6600 વટાવી દે તો જ અત્યારે નવી તેજી આગળ આવે. 6440 બહુ મહત્વની ટેકારૂપ સપાટી છે. ખાસ ધ્યાનમાં રાખજો, બંને સપાટીઓ જાળવી રાખે એ પણ જરૂરી છે. બજારની અંદર હાલ પૂરતી તેજી જે થઈ છે એ તેજી જળવાય એટલું ખૂબ જરૂરી છે. બાકી ભાવ સારા છે. નવી તેજી માટે આવકો ઘટવાનો કે દિવેલની નિકાસનો અથવા તો યુદ્ધ વધારે આગળ વધે કે ક્રૂડ તેલમાં મોટી તેજી થાય એની રાહ જોવાની રહેશે. પણ હાલ પૂરતું બજાર સ્થિર થાય, થોડુંક રિવર્સ પણ આવી શકે એવી પરિસ્થિતિમાં પહોંચી ગયું છે. ખેડૂતો માટે એરંડા અત્યારે ફાયદારૂપ છે એ ચોક્કસ કહી શકાય. તમારું મંતવ્ય જરૂરથી કોમેન્ટમાં જણાવજો.